ગાંધીનગરમાં ટાઇફોઇડનો ભરડો ટાઇફોઇડના નવા 11 કેસ નોંધાયા છે। મનપા અને સિવિલમાં હાલ 85 દર્દી સારવાર હેઠળ છે અને અત્યાર સુધી કુલ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તો સ્થાનિક તંત્ર દ્વારા 1018 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 144 કેસ સામે આવ્યા છે। હાલ 75 જેટલી ટીમ, 16 જેટલા ડોક્ટર, 100 જેટલા પેરામેડિકલ સ્ટાફ પણ ખડે પગે છે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો ભરડો જોવા મળી રહ્યો છે અને નવા કેસ પણ નોંધાયા છે। જો કે લગભગ નવા 11 જેટલા કેસ નોંધાયા છે ટાઇફોઇડના। ગાંધીનગરમાં હાલ 85 સારવાર હેઠળ છે અને 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સાથે જ તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે। પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। લગભગ 1018 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। અત્યાર સુધીના કેસની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ 144 જેટલા કેસ સામે આવી ગયા છે। ગાંધીનગરમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં અમારી પાસે જે કુલ આવ્યા છે કેસ એ 144 એટલે 133 પ્લસ આજના એડ કરેલો 11 એટલે એમ કુલ 144 કેસીસ છે। એમાંથી પોઝિટિવ કેટલા છે અને ડિસ્ચાર્જ આપણે કેટલા છે? ને આમાં પોઝિટિવ છે આ કેસ જે હતા જે તે સમયે એ ટાઇફોઇડ તરીકે ડિક્લેર થયેલા હતા અને એ અત્યાર સુધી અમે 59 આજની તારીખે 14 અને અગાઉના 45 એમ કરીને અમે 59 જે છે એ પેશન્ટને અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલા છે। ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ થયા પાછળના કારણો સામે આવ્યા। ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ટાઇફોઇડનો વિસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે। તંત્રથી લઈને કેન્દ્ર સુધીની ટીમ હરકતમાં આવી ગઈ છે, પરંતુ આખરે આ ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી વકરી શું કામ? જે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ફરી આંખો ચાર થઈ ગઈ। ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું। આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। તો બીમારીથી બચવા માટે સ્થાનિકોએ આરઓ વોટર પ્યોરિફાયર લઈ રહ્યા છે। પ્રદૂષિત પાણી આવવા પાછળનું કારણ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું, જેને લઈને તંત્ર દ્વારા ઠેર ઠેર લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી। ગાંધીનગરમાં 30થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું। બીજી તરફ મનપાના અધિકારી અને હોદ્દેદારો મોજ મસ્તી કરવામાં વ્યસ્ત છે। અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે। પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે। એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા છે, તો ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણી લીમડા, વટવા, મણિનગર, જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે। પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે, તો પાણીપુરી બનાવતા એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે। પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને 90 એકમને નોટિસ પણ આપવામાં આવી છે। અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે। હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે, સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે, આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગ વધ્યા છે। ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના કેસ વધતા જોવા મળી રહ્યા છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે વાત કરી, અમદાવાદમાં પણ રોગચાળાનો ભરડો જોવા મળ્યો છે। પાણીજન્ય જે રોગ છે તે વધતો જોવા મળી રહ્યો છે। ખાસ વિસ્તારો છે તેના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે કે આ વિસ્તારોમાં જે રોગચાળો છે તે વધુ વકર્યો છે। વિભુ, જાણકારી શું?
પ્રીતિ, અત્યારે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને ખાસ કરીને બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને જેની અસર છે સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. સાથે જ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પછી સોલા સિવિલ હોય, અસારવા સિવિલ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર હોય, આ તમામની ઓપીડીમાં વધારો થયો છે. અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે રોગચાળો વધ્યો છે ત્યારબાદ તંત્ર પણ સતર્ક બન્યું છે અને જે વિસ્તારમાં ખાસ કરીને તાવ, શરદી સહિતના જે કેસો વધ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવી ગયું છે અને ત્યાં ચેકિંગ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીપુરીની જે રેકડીઓ હતી કે જ્યાં પાણીપુરી બનતી હતી તેવા વિસ્તારોમાં પણ ગઈકાલે ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્શન પણ લેવામાં આવ્યા છે. ખાસ કરીને સરસપુર, બહેરામપુરા, દાણીલીમડા, વટવા, મણિનગર, લાંભા, રામોલ, ગોમતીપુર, જમાલપુર અને ખાડિયા આ વિસ્તારો એવા છે કે જ્યાં રોગચાળો વધારે પડતો જોવા મળી રહ્યો હતો, કેસ વધી રહ્યા છે અને તેને લઈ તંત્ર છે એક્શનમાં આવી ગયું છે. ઝાડા ઉલટીના કેસમાં જો વાત કરીએ તો 239 કેસ નોંધાયા હતા. કમળો છે 149 અને ટાઇફોઇડ 180 કેસ છે તે નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર છે તે સતર્ક બન્યું છે. તમામ જે હોસ્પિટલો છે તેની ઓપીડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને પણ ડૉક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતા પહેલાં સતર્ક રહે અને ખાસ કરીને જે પાણીપુરી ખાઈ રહ્યા છે તેના માટે જે ગંદકી જોવા મળી હતી તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેકડીઓ પણ બંધ કરાવવામાં આવી હતી. પ્રકારે આપણે જણાવ્યું અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા પણ મનપાની ફૂડ વિભાગ તપાસ કરી રહી છે. કઈ કઈ જગ્યાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કેવા કેવા પ્રકારના જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે હાલ? તો હાલ જે પ્રકારે વાત કરી અમદાવાદના વિવિધ જે સ્થળો છે, વિસ્તારો છે કે જ્યાં હાલ હાઈ રિસ્ક જાહેર કરવામાં આવ્યું છે. બાપુનગર છે, વટવા, મણિનગર, રામોલ, ગોમતીપુર આ વિસ્તારો છે જ્યાં સૌથી વધુ જે રોગોના કેસ છે જોવા મળી રહ્યા છે. શરદી, ઉધરસ હોય, ઝાડા ઉલટી હોય, આ તમામ પ્રકારના જે કેસ છે તે બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. હાલ મનપાની જે ટીમ છે, ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે પાણીજન્ય રોગચાળો છે તેમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડના જે કેસ છે તે સતત વધતા નજરે પડી રહ્યા છે પરંતુ તંત્ર પણ તમામ જે કામગીરી છે તે પણ કરી રહ્યું છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયેલા હતા અને આપે જે પ્રકારે દ્રશ્યો પણ જોયા હતા. હાલ હોસ્પિટલમાં અહીં વાત કરીએ તો અહીં ઓપીડી અને જે પ્રકારે લોકો પણ પહોંચી રહ્યા છે અને આપ જે પ્રકારે જોઈ શકો છો લાઈનો લાગ્યા છે અને અત્યારે જે રીતે વાત કરીએ તો રોગચાળો વકર્યો છે. લગભગ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કેસીસ નવા સામે આવી રહ્યા છે. ઝાડા ઉલટી છે, કમળો છે, ટાઇફોઇડના તેના જે કેસ છે તે સામે આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારો છે જેમ છે બાપુનગર છે, વટવા છે, મણિનગર છે, ત્યાં પણ જે પાણીજન્ય રોગચાળો છે તેના કેસ વધુ જોવા મળી રહ્યા છે. વિભુ, આપ જે પ્રકારે આપે જણાવ્યું કે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે મનપાની ફૂડ વિભાગ દ્વારા. આપ હાલ હોસ્પિટલ આગળ ઉપસ્થિત છો, કેવી જે તૈયારીઓ જોવા મળી રહી છે? કારણ કે અહીં વાત કરીએ કેસીસ છે તે સતત વધી રહ્યા છે. અમુક વિસ્તારો છે જ્યાં પાણીજન્ય રોગચાળો વધુ છે. પ્રીતિ, જે રીતે વાત કરી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા જેવા વિસ્તારો છે કે જ્યાં પાણીપુરી બની રહી હતી અને એનું પાણી છે તે ખૂબ જ ખરાબ હતું. સેમ્પલો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને સેમ્પલો લીધા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા જે લારીઓ છે તેને બંધ કરાવી દેવામાં આવી હતી અને જે જગ્યાએ બની રહી છે ત્યાં પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય તેમ છે. અને જે રીતે કેસ વધી રહ્યા છે, ગાંધીનગરમાં જે રીતે કેસ વધી રહ્યા છે અને તેને લઈને જ આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરી દેવામાં આવી છે. ખાદ્ય પદાર્થો જ્યાં બની રહ્યા છે ત્યાં તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ છે કે આરોગ્ય સાથે ચેડા કરતું હશે તેમને ઉપર એક્શન લેવામાં આવશે. પરંતુ અત્યારે રોગચાળામાં વાત કરીએ તો ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ સહિતને જે કેસોની સંખ્યા છે તેમાં વધી રહ્યા છે. ઓપીડી તમામ હોસ્પિટલોની વધી રહી છે અને બીજી બાજુ બાળકોના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એટલે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ. બેવડી ઋતુઓ ચાલી રહી છે અને બેવડી ઋતુમાં લોકોએ જે તે વસ્તુ ન ખાવી જોઈએ, ખાસ કરીને ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ અને પાણીવાળી જ્યારે પણ વસ્તુ ખાતા હોય છે ત્યાં કેટલી ચોખ્ખાઈ છે તે પણ જોવું જોઈએ કારણ કે પાણીજન્ય જ્યારે રોગચાળો થતો હોય છે એટલે કમળો છે, ટાઇફોઇડ છે સહિતના કેસોમાં વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને લોકોને અપીલ પણ કરી રહ્યું છે. બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે.
ભાવનગરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી. તખતેશ્વર વિસ્તારમાં આગની ઘટના બની છે. ઓચિંતા આગની ઘટના બનતા આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. તખતેશ્વર વિસ્તારમાં આવેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ પ્રસરી હોવાની જાણકારી મળી છે. બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તખતેશ્વર વિસ્તારની આ ઘટના છે, જેમાં રહેણાંક મકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે પ્રાથમિક તારણ એવું છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી કહી શકાય.